જંબુસરના સારોદ ગામે ગૌ હત્યાના આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. જંબુસર તાલુકાના સારોદ ગામે નોંધાયેલ ગૌ હત્યા અને ગૌમાંસના ચર્ચાસ્પદ કેસમાં તપાસને વધુ મજબૂત બનાવવા માટે વેડજ પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસના ભાગરૂપે પોલીસે આરોપીઓ શોયબ ઇસ્માઇલ દાસ, મુસ્તકીમ યાકુબ દાસ અને નઝીર મોહમ્મદ બાપુ સહિતની આરોપીઓની કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સારોદ ગામના ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી સમગ્ર ઘટનાક્રમ સમજવાનો પ્રયાસ કર્યો હતો. ગુનો કેવી રીતે આચરવામાં આવ્યો હતો, કઈ જગ્યાએ અને કયા સંજોગોમાં ઘટના બની હતી તેમજ તપાસને ઉપયોગી બને તેવા મહત્ત્વના પુરાવો મેળવવા માટે સ્થળ પર વિગતવાર કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય નહીં. ઘટના સ્થળે પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તપાસ અધિકારી પીઆઈ એમજી ઢોડિયાના જણાવ્યા મુજબ કેસની તપાસ હજુ ચાલુ છે અને મળતા પુરાવા તથા અન્ય તથ્યોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.